હું બેટા નથી બોલી ગયો. એનું કારણ છે મને મૂંઝારો, બીજું કાંઈ નથી. અત્યારે મને મૂંઝારો થાય છે. આખી ઘટના એ બની છે કે 2024માં માર્ચમાં મારો દીકરો ગુજરી ગયો, પછી એપ્રિલથી આણે ચાલુ કરી દીધું છે બધી પ્રોપર્ટી માટે થઈને ખાસ. આગી ખાય નહીં સમજ્યા, એટલે મારે અડધી ગાડીને બે એને કહેવું પડે આગી તો કે નહીં જાઓ, મારા બાપની છે. આ હિંચકો મારા બાપનો છે, આ મકાન મારા બાપનું છે. રેગ્યુલર સવારે અને સાંજે ઘરમાં જે પગથિયા છે ત્યાં ઇન્ટેન્શનલી એવું ચીકાઈ ભરવું, તેલ કેવું નાખે છે કે બા ત્યાં બાસણ મૂકવા બહાર જાય તો એ લપસી જાય, એવા ઇન્ટેન્શનથી એવું કરે છે. અત્યારે રિસન્ટલી બી અમારી પાસે એવિડન્સ છે, પાણી ઢોળે છે. કોઈ કામ કરતા હોય તો કામની વચ્ચે આવી જાય છે. અને અહીંયા છે ને જો પાણી ઢોળે એટલે અમે અહીંથી કંઈક જમીને થાળી મૂકવા જાય એટલે સીધા લપસીને પડીએ, એટલે મારા પગથિયામાં માથું પડે એટલે એ સીધું આજ કંઈ થયું કહેવાય, મારી નાખવાની ધમકી થઈ ને પછી એમ. ઘટનામાં એવું છે કે માર્ચમાં મારો મોટો ભાઈ કેન્સરમાં ઓફ થઈ ગયો. એ પછી એપ્રિલથી મારા મમ્મી પપ્પાને ધીરે ધીરે હેરાન કરવાનું ચાલુ કર્યું કે પ્રોપર્ટી અમને આપી દો. મારા મમ્મીના સગાવાલા અહીંયા જે છે આડોશી પાડોશી બધાને બોલાવીને ધમકીઓ આપવાનું ધીરે ધીરે એણે ચાલુ કર્યું, મારી નાખવાની આ છે તે છે. અને 2024માં માર્ચ મહિનામાં સંજયભાઈ એક્સપાયર થઈ ગયા. એમના પછી એમના વાઈફ અને બંને દીકરીઓ જે માનસિક હેરાન કરે છે. હવે રિસન્ટલી અને શોર્ટમાં વાત કરું તો અગાઉ એને મારવાની ધમકી આપેલી હતી 1.5 વર્ષ પહેલાં. એની હિસાબે અમારે ગેસ લાઈન બંધ કરવી પડી હતી. દાંતાને હિંચકે કોચું કરી અને બેસે ને આ બાજુમાં, અને પછી એવા ખોટા હિંચકા ખાઈને એવા હેરાન કરે, પછાડવાની કોશિશ થાય ને એમ દાદા લસરીને પડી જાય, બીજું શું થાય. રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધ દંપતી છે, તેમના પુત્રવધુ અને પોત્રીઓ જે છે તેમના દ્વારા માનસિક હેરાન કરવામાં આવી રહ્યા છે. જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ પણ FIR જે છે તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ છે. આ માસી છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. તેમનો જે પુત્ર છે તેમનું બીમારી દરમિયાન થોડા સમય પહેલાં મૃત્યુ થયું હતું, અને તેમના જે પુત્ર હતા તેમના જે પત્ની અને જે પોતરી છે તેમના દ્વારા મિલકત પચાવવા માટે અત્યારે માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. બા, આખી ઘટના શું બની છે? તમને કોણ હેરાન કરી રહ્યું છે? આખી ઘટના એ બની છે કે 2024માં માર્ચમાં મારો દીકરો ગુજરી ગયો, પછી એપ્રિલથી આણે ચાલુ કરી દીધું છે બધી પ્રોપર્ટી માટે થઈને ખાસ. બીજું કાંઈ નહીં, પ્રોપર્ટી અમને અમારું આપી દો. દાદાએ છોકરીઓને સારી સ્કૂલોમાં ભણાવી ગણાવી, નોકરીઓ થઈ ત્યાં સુધી નોકરીએ કરતી હતી બે. અને એકના હમણાં લગ્ન કર્યા તો આમ દાદા દાદીને ઇન્વાઇટ કર્યા નથી, અને દાદા દાદીનું નામ જ નથી કંકોત્રીમાં. એટલે એ રીતે અમને ખોટા હેરાન કરે ને અમારા આજુબાજુ પાડોશી છે અમુક સગાવાળાને બોલાવી અને કાંઈ પણ એમ કે અમારું અપમાન ત્યાં જઈને કહી આવે કે આવા છે ને તેવા છે ને બધું એવું બધું અમારું અપમાન કર્યા કરે. અને અહીંયા છે ને જો પાણી ઢોળે એટલે અમે અહીંથી કંઈક જમીને થાળી મૂકવા જાય એટલે સીધા લપસીને પડીએ, એટલે મારા પગથિયામાં માથું પડે એટલે એ સીધું આજ કંઈ થયું કહેવાય, મારી નાખવાની ધમકી થઈ ને પછી એમ. એટલે કહી છે કે ભાઈ ત્યાં ઢોળોમાં તમે ક્યારો છે અમારે ત્યાં તુલસીની બધા વાવ્યા છે, એની સાઈડમાં ખાલી જ પડ્યું છે, ત્યાં તમે નીચોવો કપડાં. એમ નહીં, રોજે રોજ એવું બધું કરે અને અમને હેરાન કરે. અને અહીંયા બધે કાંઈક કાંઈક ઢોળફોડ કર્યા કરે ને એટલે એ અમને એમ બધી રીતે હેરાન કરવાના છે કે અમને બસ પ્રોપર્ટી એક જ. અને હવે અમે એ ઈચ્છીએ છીએ કે પાછું જો અમે ડોમેસ્ટિક કેસ કર્યો છે, લોક અદાલતમાં ગયા છીએ, પછી અહીંયા આપણે કલેક્ટરમાં ગયા છીએ, અને અહીંયા આપણે ઘરે બેસાડીને મારા જમાઈએ એને સમજાવવાની કોશિશ કરી પણ સમજવા તૈયાર નથી. અને પછી એ બસ પ્રોપર્ટી માટે થઈને અમને હેરાન કરે છે. અને અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે અમને શાંતિથી જીવવા દઈએ. અમારે જે આયુષ્ય અમારી છે હવે બાકી, અને અમારું બીજું ઘર છે, અમે કીધું ત્યાં તમે જતા રહ્યો તો બધું થશે ધીમે ધીમે, એકદમ તો તમે કહો એમ તો ન થાય બધું. એટલે તો એ નથી માનવા તૈયાર, હું તો અહીંથી જઈશ જ નહીં કે એમ. એટલે એવા ખોટા પછી આવા હેરાન કર્યા કરે અમને. રસોડામાં તેલ દોડવાનો પ્રયાસ કરી એ આમ છાંટા પડી ગયા હોય ને કોઈક આપણે સ્લીપ થઈ જાય ને એવું બધું. બાકી પાણી અહીંયા બોટલ ભરતી હોય એ પાણી ઢોળાઈ જાય, પછી અહીંયા કપડાં નીચે હોય બરાબર પગથિયા આગળ, પછી એસીનું પાણી પાઇપ તૂટી ગયા તે પડતું હોય આખો દી, એમાંથી અમે લપસીને પડીએ એમ બધું, એમાં સ્લીપ જ થવાનું છે બધે એમ. એટલે હા, એ દાદાને હિંચકે કોચું કરી અને બેસે ને આ બાજુમાં, અને પછી એવા ખોટા હિંચકા ખાઈને હેરાન કરે, પછાડવાની કોશિશ થાય ને એમ દાદા લસરીને પડી જાય, બીજું શું થાય.
એટલે દાદા કહે ને તો દાદાને ઉશ્કેરે અને મોઢે બોલવાનું, પછી એમાં ઓલું ઉતારવા માંડે પોતે. સમજાણું? દાદાને જે કાંઈ આવડતું નથી, મને નથી આવડતું કાંઈ. એટલે એ એના મોબાઈલમાં ઉતારવા માંડે કે દાદા હું બોલ્યા હતા. એ પછી એને ત્યાં પુરાવા થાય કામ એટલે. અને સીસીટીવી કેમેરા મુકાવો. હવે ભાઈ તું અહીંથી બાઈને નીકળે એટલી વાર સીસીટીવીમાં તારી પાછળ થોડા આવે ત્યાં. તો પછી અને દરવાજા ખુલ્લા મૂકી દે અને હવે ગમે ત્યારે વહી જાય, આવે જાય, અમને કાંઈ ખબર જ ન હોય. પ્રસંગે કર્યો એ અમને ખબર નથી, લગ્ન કરી નાખ્યા બારોબાર, અમને કાંઈ જ ખબર નથી એકેય વાતની. અને જ્યાં બહારગામ જવું હોય બહારગામ વહી જાય, ગમે ત્યાં જવું હોય કાંઈ કહેવા કરવાનું નહીં. અને અમે રાહ જોઈને રાતે 11 વાગે દરવાજા બંધ કરીએ. પછી એમ થાય કે હમણાં આવશે એમ કરીને 10:30, 11 સુધી અમે કંઈક કીધું છે કે ભાઈ 10:30 સુધી અમે જાગતા હોઈએ છીએ, કારણ કે અમે દવાઓ લીધી હોય એટલે મારે પછી વહેલું સૂઈ જવું હોય. એટલે દીકરાને શું કેન્સર થઈ ગયું હતું કેટલા સમય પહેલા? 2 વર્ષ. 2 વર્ષ. હવે શું માંગ શું છે તમારી? અમારે બસ એટલું જ, અમને શાંતિથી જીવવા દે. ઓકે, બિલકુલ. તો આ જે એ પરિવાર છે ને, એ જ રસોડું છે કે જ્યાં બાએ કીધું કે અહીંયા ખોટી રીતે તેલ જે છે તે ઢોળવામાં આવે, પછાડવાના પ્રયાસ થયા છે. ગેસની લાઈન છે તે પણ તેમણે અત્યારે બંધ કરી દીધી છે. અને આ જ ઘરના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કાલાવડ રોડ રાજકોટ ખાતે આવેલું છે. અને અહીંયા જે પરિવારજન, જે વૃદ્ધ દંપતી રહે છે, તેમને તેમના જ પુત્રવધુ અને પૌત્રી છે તેમના દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અને માત્ર મિલકત પચાવવા માટે આખું આ કાવતરું જે છે તે રચવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે. દાદા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દાદા, શું આખી ઘટના શું છે? એક ફેરે મેં નોંધાવી, હું બેટા નથી બોલી ગયો. એનું કારણ છે મને મૂંઝારો, બીજું કાંઈ નથી. અત્યારે મને મૂંઝારો થાય છે. તમે આ બધા આટલા બધા ભેગા શ્વાસના હિસાબે મને બહુ તકલીફ છે, એટલે હું બીજું કાંઈ નહીં કરું. એક ફેરે મેં નોંધાવ્યું છે બીજા મીડિયાને, એટલે એની પાસેથી તમે અભિપ્રાય લઈ લ્યો. ને મારાથી સહન નથી થતું ભાઈ. બોલો હવે શું તમને હેરાન શું કરે? થોડું આપણે ટૂંકું લઈ લઈએ. એવું નથી, મને બહુ હેરાન નથી કરતા, પણ જ્યારે મારે હિંચકા ઉપર સાંજે બેસવાનો ટાઈમ હોય ને ત્યારે હું મારી ગાડી લઈને બેસવા જાઉં ને, આખી અમે 2 માણા બેસીએ કે એવી રીતે લાંબી ગાડી છે એ લઈને બેવું, ત્યારે એની છોકરી બેઠી હોય કે એની મા બેઠી હોય ત્યારે એ આગી ખહે નહીં, સમજ્યા? એટલે મારે અડધી ગાડીને એને કહેવું પડે આગી તો કે નહીં જાઓ, મારા બાપની છે આ હિંચકો, મારા બાપનો છે આ મકાન, મારા બાપનું છે. બોલો. અહીંયા જે ધવલભાઈ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ધવલભાઈ શું કહેશો? આખી ઘટના સમજાવો, શું છે? આ ઘટના બેઝિકલી મારા સાસુ સસરાની છે. અને 2024માં માર્ચ મહિનામાં સંજયભાઈ એક્સપાયર થઈ ગયા. એમના પછી એમના વાઈફ અને બંને દીકરીઓ જે માનસિક હેરાન કરે છે. હવે રિસન્ટલી અને શોર્ટમાં વાત કરું તો અગાઉ એને મારવાની ધમકી આપેલી હતી 1.5 વર્ષ પહેલાં. એની હિસાબે અમારે ગેસ લાઈન બંધ કરવી પડી હતી. સેમ વસ્તુ એમને ઘરની ચાવી લઈ બીજા બાહ્ય પુરુષોને ઘરમાં બોલાવી અને બારોબાર ગમે ત્યારે આવે છે જાય છે એવી ધમકીઓ આપે છે. છેલ્લા રિસન્ટલી વાત કરું તો 10 દિવસ પહેલાં આ જ વસ્તુ એમને માનસિક રીતે અને શારીરિક, અને બંને જણા જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે 3 જણા સામે આવી અને એમને ધમકી આપેલી છે. આપ જોઈ શકો છો અત્યારે જો દાદા બી કોઈ વસ્તુ સહન કરી શકતા નથી, બસ આ મોકું ગોતે છે અને બાપુજીને આ રીતે હેરાન કરવા આવે છે. રિસન્ટલી મારવાની ધમકી આપી હતી, એને હિસાબે અમારે ન છૂટકે કોઈ ઓપ્શન વગર અમારે FIR કરવી પડી છે. આ બેનને અમે ઓપ્શન બી આપેલા છે કે ભાઈ ઘરની પ્રોપર્ટી જ્યારે બાપુજી થશે ત્યારે કરી આપશે, એની જવાબદારી હું લઉં છું પોતે, પણ એ બેન માનતા નથી. ઘરની બહાર અમે એને ઓપ્શન બી આપેલું છે કે બીજી તને રહેવાની વ્યવસ્થા કરી દઈએ છીએ, અનાજનું કરી દઈએ છીએ, પણ હાથે કરી ઇન્ટેન્શનલી ઘરમાં રહી અને આ હેરાન કરવા માગે છે. ઓકે, શું હેરાનગતિ શું કરે? થ્રેટનિંગ બહુ કરે છે, જે માનસિક રીતે એ લોકો હેરાન થાય. એને ખબર છે કે તમે સમજી શકો છો કે 20 વર્ષ 25 વર્ષથી કોઈ દીકરો દીકરી કે વહુ સાથે રહેતા હોય સાસુ સસરાની, અને એને એક વીક પોઈન્ટ ઘરમાં જેને કહેવાય માણસાની. હવે આ 86 વર્ષનો માણસ છે, 75 વર્ષના બા છે, એમને માનસિક હેરાન કરે છે. અને થ્રેટનિંગ અગાઉ જે કરેલી છે કે એમને મારવાનો પ્રયાસ કરેલો છે 1.5 વર્ષ પહેલાં, અને સેમ વસ્તુ અત્યારે ચાલુ કરી છે, જે હવે અમારાથી કોઈ સહન થતું નથી. અમારે બેઝિકલી બાપુજી જ્યારે બહાર હોલમાં બેસવા આવે છે અથવા તો સાંજે એનો એક ફિક્સ ટાઈમ છે, કેમ કે આ ગાંધીવાદી માણસ છે, લગભગ 80 વર્ષ જૂનો માણસ છે, એટલે એની એક પદ્ધતિ અલગ હોય છે. જ્યારે હિંચકા ઉપર બેઠા હોય છે તો એમની પુત્રી
જે પંચીબેન છે એ પંચીબેન બાજુમાં બેસે છે અને હિંચકા જે બાપુજી શાંતિથી હવા ખાવા બેઠા હોય પણ હિંચકા એટલા ફાસ્ટ ચલાવે છે કે અગાઉ એ પડી ગયેલા છે, સેમ વસ્તુ એ રિપીટ કરવા જાય છે. બાપુજીએ ઘણીવાર પ્રયાસ કરેલા છે કે ભાઈ તું શાંતિથી ચલાવ, તો એવું કહે છે કે મારા બાપુજીનો હિંચકો છે, હું આવી રીતે નહીં કરું, તારે જો તકલીફ પડતી હોય તો તું અંદર વયો જા. આવા શબ્દો બોલાય છે, અભદ્ર એવા શબ્દ બોલાય છે કે હું તમારી સાથે શેર નથી કરી શકતો. કંઈક તેલ ઢોળીને રસોમાળામાં પણ પછાડવાનો પ્રયાસ કર્યો તો એ ઘટના શું હતી? આપ જોઈ શકો છો બાની મેડિકલ પોઝિશન એવી છે કે પગમાં ને એમાં તકલીફ છે. અમે ઘણીવાર એને હોસ્પિટલાઇઝેશન્સ ને બધું કરેલું છે. હવે બા એક અમારું ઘરમાં ગેસ લાઈન નથી, એટલે ઇન્ડક્શન્સ એટલે ઇલેક્ટ્રિક ગેસ ઉપર ચા બનાવે છે ઘરમાં. હવે એ રેગ્યુલર સવારે અને સાંજે ઘરમાં જે પગથિયા છે ત્યાં ઇન્ટેન્શનલી એવું ચીકાઈ ભર્યું તેલ કેવું નાખે છે કે બા ત્યાં બાસણ મૂકવા બહાર જાય તો એ લપસી જાય એવા ઇન્ટેન્શનથી એવું કરે છે. અત્યારે રિસન્ટલી બી અમારી પાસે એવિડન્સ છે, પાણી ઢોળે છે, કોઈ કામ કરતા હોય તો કામની વચ્ચે આવી જાય છે, કચરો બધો બાની જગ્યાએ કે બાના રૂમમાં, બાની એબ્સન્સમાં એના રૂમમાં આવે છે, બાપુજીના રૂમમાં આવે છે અને એવિડન્સને અમુક કાગળિયા એવા છે કે એમને લઈ લીધા છે અને આવા પ્રયાસો કરે છે. ઘરમાં એનો રૂમ હંમેશા લોક હોય છે, જે અમારે કોઈ લેવા દેવા નથી, પણ અમારો રૂમ બેઝિકલી ઓપન અને નીચે હોય છે, તો કોઈ પણ અવાવરું માણસને બી એ લોકો બોલાવીને આવું એક બે વાર પ્રયાસો કરેલા છે પાસ્ટમાં. મિલકતો માટે આ બધું કરવામાં આવી રહ્યું છે? હા, આ બધું બેઝિકલી મિલકતો માટે કરવામાં આવ્યું છે. જ્યારે સંજયભાઈ હતા એને 1 મહિનો બી પૂરો નથી થયો એક્સપાયરને, ત્યારથી મેન્ટલી ટોર્ચર કરેલું હતું. હવે એને 6 મહિના જ્યારે પૂરા થયા ડિસેમ્બર 2024માં, અને ત્યારથી આ ત્રાસ બહુ સતત વધતો ગયો. હવે બાપુજીએ એક જ વસ્તુ કીધું હતું કે મારો સન અત્યારે એક્સપાયર થઈ ગયો છે, તું 1-1.25 વર્ષ થવા દે, કોઈ હિન્દુ આપણી જે રીતિ રિવાજ છે એના પછી આપણે પ્રોસિજર આગળ કરશું. પણ આ માનતા નથી અને સતત ને સતત ત્યારથી આ વસ્તુ અને હેરાનની ગતિ ચાલુ છે. અમારી એક જ માંગ છે કે જે કોઈ બી કોર્ટનું કે કલેક્ટર સાહેબને અમે આવેદન કરેલું છે, અમે માન્ય રાખ્યું છે, પણ ઘરમાં બાપુજી અત્યારે કોઈ વિલ કે કાંઈ કરેલું નથી અને માનસિક રીતે જે હેરાન કરે છે, તો બાપુજીને શાંતિનો પ્રયાસ છે. અત્યારે અમારી એક જ ડિમાન્ડ છે કે બાપુજીને સેફટી પ્રોટેક્શન્સ અથવા તો અમે આ બેનને બીજી જગ્યાએ રહેવા માટેની સગવડ કરી આપવા તૈયાર છીએ, જે અમે એને ઓફર બી કરેલું છે. પણ હેરાન જે રોજબરોજ કરે છે અને ધમકીઓ આપે છે એનાથી અમને પરેશાન છે. જે વૃદ્ધ દંપતી છે તેમના દીકરી આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું આખી ઘટના બની છે? ઘટનામાં એવું છે કે માર્ચમાં મારો મોટો ભાઈ કેન્સરમાં ઓફ થઈ ગયો. એ પછી એપ્રિલથી મારા મમ્મી પપ્પાને ધીરે ધીરે હેરાન કરવાનું ચાલુ કર્યું કે પ્રોપર્ટી અમને આપી દો. મારા મમ્મીના સગાવાલા અહીંયા જે છે આડોશી પાડોશી બધાને બોલાવીને ધમકીઓ આપવાનું ધીરે ધીરે એણે ચાલુ કર્યું, મારી નાખવાની આ છે તે છે. અને ડિસેમ્બરથી તો બધું વધી ગયું. અને હમણાં 20 જુલાઈએ કલેક્ટરમાં અમે ગયા, એ પછી 5-6 દિવસથી તો આ ગેસની લાઈન આવી રીતે અમે કાપી નાખીને ઘર ઉડાડી દેશું ને એવું બધું બહુ વધારે પ્રોપર્ટી ઉપર જ એણે વધારે એમ કે ધાક ધમકી આપવાનું ચાલુ, ટેન્શન આપવાનું ચાલુ. 2 વર્ષથી તો આવું ધીરું ધીરું તેણે ચાલુ કરી જ દીધું છે કે ક્યારેક પાણી ઢોરે ને ક્યારેક તેલ ઢોરે ને ક્યારેક આવી રીતે દરવાજા બહાર ખુલ્લા મૂકી દે ને. 1-2 વાર અમારે પાર્સલવાળાને ઘૂસી ગયા તો મમ્મી ત્યારે ડરી જાય છે, એટલે મને ત્યાં અમદાવાદ ફોન કરે કે આવી રીતનું હેરાન કરે છે. એટલે આવું તો 2 વર્ષથી એટલે અમે કલેક્ટરમાં ગયા છીએ મમ્મી પપ્પા માટે. હવે એ ઉંમરવાળા છે, હું અમદાવાદ હોય એટલે મને સતત ચિંતા રહીએ કે ભાઈ અહીંયા કાંઈ આ લોકો ધાક ધમકી નથી કરતા ને એમ. અને આ રૂમમાં ખુલ્લું રાખીને આ પ્રોપર્ટીના કોઈ કાગળ મળે, આ છે તે છે, એ કાંઈ સાઇન કરી દો, એ માટેનું વધારે દસ્તાવેજ ઉપર સાઇન કરી દો, એના માટેનું પ્રેશર વધારે આપે છે મમ્મી પપ્પાને. મિલકત માટે આખું આ તેમના દ્વારા હેરાન કરવામાં આવે છે? હા, મિલકત માટે જ કે અમને જલ્દીથી મારા ભાઈનો જે ભાગ નીકળતો એ આપી દો એમ. એટલે આ મમ્મી પપ્પા બે હયાત છે, જ્યાં સુધી એ આવું ધાક ધમકી હેરાનથી કાંઈ ન આ પ્રોબ્લેમ સોલ્વ થાય એમ. એટલે આજે 5-6 વર્ષ મારા મમ્મીના છે એ શાંતિથી જીવવા દે. આ 2 વર્ષથી હેરાન કરે છે ને મારે ફોન આવે એટલે આવવું પડે કે પોલીસને બોલાવીને આમ કર્યું ને આ પાણી ઢોળ્યું. હિચકે એની મોટી દીકરી બેઠી હોય તો મોટેથી હલાવવા માંડે છે અને ગાળીને અપમાન કરે એટલે એને બીપી વધી જાય છે બેયને, મમ્મીને ને પપ્પાને. એમાં એકવાર તો જરાક વધારે બધું થઈ ગયું હતું એટલે આ પપ્પા પડી ગયા હતા અંદર જઈને. હવે એવી જ કે જે એ લોકોની આ શાંતિથી જિંદગી છે, આ પ્રોપર્ટી એની છે અને એને શાંતિથી જીવવા દે. બસ મારી ડિમાન્ડ એટલી જ છે.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.